રાજ્યના અનેક જિલ્લાઓમાં ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયા છે। જૂનાગઢ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ઉડાવી દેવા માટેની ધમકી। રાજ્યભરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોને ધમકીભર્યો ઈમેલ મળ્યો। છેલ્લા 10 દિવસમાં બીજી વખત ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં છે। જો કે રાજ્યના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર સુરક્ષા વધારાઈ છે। ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીની ટીમ સ્થળ પર છે। તાત્કાલિક ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી। જો કે એએસપી સહિત ઉચ્ચ અધિકારીઓને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। 10 દિવસમાં બીજી વખત જે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। જે આપ જોઈ શકો છો, જે ગાંધીગ્રામ હેડ પોસ્ટ ઓફિસ છે, હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ફરી એક ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે અત્યારે આપ સીધા દ્રશ્યો પોસ્ટ ઓફિસના જોઈ શકો છો, જેમાં એસઓજી છે, એલસીબી છે, સી ડિવિઝન છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ એએસપી દરજાના જે અધિકારીઓ છે અત્યારે પહોંચી ગયા છે। ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું છે અને અત્યારે જે પોસ્ટ ઓફિસની અંદર છે પોલીસ વિભાગ દ્વારા જે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે અને પોસ્ટ ઓફિસમાં જે કર્મચારીઓ છે તેને પણ બહાર કાઢીને પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી છે। 10 દિવસની અંદર આ બીજો જે ઈમેલ ધમકીભર્યો મળ્યો છે તેને લઈને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે અને હાલ જે છે ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસની અંદર પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। પરેશ ભુજપતિ, TV 13 જૂનાગઢ।